નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 12, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે બીજા યુનિટનો, યુનિટ નંબર 2. અને એમાં આજે આપણે જોશું રીડ 1. આનું નામ છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. મિકી માઉસ વિશે વાત કરવાની છે. મારું પ્રિય કાર્ટૂન, લગભગ મારું બાળપણ જે છે આમાં જ ગયું છે. અને હા, ખાલી મારું નહીં, તમારા પપ્પાને કે અથવા તમારા કાકાને પૂછજો તો ખરા, વોલ્ટ ડિઝની અથવા તો મિકી માઉસ કોણ હતો. લગભગ છે ને એ લગભગ 15 સેકન્ડ માટે તો આંખ બધું બંધ કરી દેશે, આંખ બંધ કરીને બોલવાનું બંધ કરી દે, થોડીક વાર એના બાળપણ વિશે વિચારના વયા જશે. એવી હતી આ વ્યક્તિની, આ વોલ્ટ ડિઝનીની જે છે ઇન્ફ્લુઅન્સ લોકો વચ્ચે. એક એવો વ્યક્તિ જેણે પોતાની કલ્પનાઓના કારણે, પોતાની વિચારસરણીના કારણે જે છે આપણા જીવનને જે છે મનોરંજન આપવાનું કાર્ય. અને બીજું એ કે એણે એક દુનિયા વિશે વિચાર કર્યો કે જ્યાં બધું ઇમ્પોસિબલ છે, અશક્ય છે, એવી એક દુનિયા વિચારી. અને જે દુનિયા એને પૃથ્વી ઉપર જન્માવી પણ ખરા, જેને આજે આ દુનિયા ડિઝનીલેન્ડના નામે ઓળખે. બરોબર. ચાલો, આ મહાન વ્યક્તિ વિશે જે છે, આ મહાન કાર્ટુનિસ્ટ વિશે જે છે આપણે વાત કરવાની છે. ચાલો કરીએ શરૂઆત. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી જે છે, બીજી એક વાત કહી દઉં કે આ પાઠમાંથી 2 નિબંધ જે છે મોસ્ટ આઈએમપી નીકળે છે. હા, પાઠની અંદરથી નથી નીકળતા, પણ પાઠની અંદર એવા શબ્દો આપ્યા છે જેનો શબ્દનો ઉપયોગ તમે એ નિબંધમાં કરી શકો છો. નિબંધ છે માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર અને બીજો નિબંધ છે માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ. ઓકે, આગળ વધીએ. શું કહે છે? માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. આ જે પાઠ છે ને, આ પાઠ વોલ્ટ ડિઝનીના મોટા ભાઈ રોય ડિઝની દ્વારા લખવામાં આવેલો છે. એટલે એને ખુદે નથી લખ્યો, લખાયો તો બીજા કોઈ જ છે, પણ એના શબ્દો છે આની અંદર. શું કહે છે? માય બ્રધર, મારો ભાઈ, વોલ્ટ ડિઝની ઇઝ નો મોર, કે મારો ભાઈ વોલ્ટ ડિઝની અત્યારે જીવિત નથી. યેટ, યેટ એટલે થાય છતાં પણ, યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ એટલે કે એની જે ઉપસ્થિતિ છે, લિંગર્સ લાઈક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. એની પરિસ્થિતિ, એની ઉપસ્થિતિ જે છે, જાણે કે જીવતો હોય, જાણે કે જીવંત હોય, એવી રીતે આખા સ્ટુડિયોમાં ફેલાયેલી છે. વેર હી ટર્ન ઇટ આઉટ ધ કાર્ટૂન્સ, કે જ્યાં કાર્ટૂન બનાવતો, નેચર ફિલ્મ્સ બનાવતો એન્ડ ફીચર્સ મૂવી બનાવતો. that made him known and loved around the world, કે જ્યાંથી તેને પ્રેમ અને સંપાદન પ્રાપ્ત થયું, લોકો જે છે એને ઓળખતા થયા, એ ફેમસ થયો, એ જગ્યા ઉપર હજી પણ જે છે તેની ઉપસ્થિતિ વર્તાય છે. પછી કહે છે even now, એટલે કે હજી પણ, અત્યારે પણ, as I walk around the studio crew, કે જ્યારે હું સ્ટુડિયો તરફ જાઉં છું, સ્ટુડિયોમાં કામ કરનારા વચ્ચે જે છે જાઉં છું, I half expect to encounter that tall country boy figure had bowed in a thought about some new project. તો મને એવી અપેક્ષા હોય છે કે મારો સામનો પેલા જે છે કેવા ટોલ, ટોલ એટલે ઊંચા, કન્ટ્રી બોય એટલે થાય દેશી, તો દેશી માણસ, હેડ બાઉડ એટલે કે માથું નીચે, ઇન થોટ ઓફ પ્રોજેક્ટ્સ, અલગ અલગ પ્રોજેક્ટમાં જે છે એનું ધ્યાન હોય, એવા છોકરા સાથે મારી મુલાકાત થાય, એવી મને હંમેશા અપેક્ષા રહે છે. વોલ્ટ વોઝ so much the driving force behind all we did. શું કહે છે કે ચલચિત્રો બનાવવાથી માંડીને મકાન બનાવવા સુધી, from making movies to building Disneyland. શું કહે છે? ચલચિત્રો બનાવવાથી માંડીને, મૂવી બનાવવાથી માંડીને, ડિઝનીલેન્ડ બનાવવા સુધીની જે કાંઈ પણ પ્રવૃત્તિ, બરોબર, અમે કરી, એ દરેકમાં વોલ્ટ, વોલ્ટ અમારું પ્રેરક બળ હતું. બરોબર, ધ ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે પ્રેરક બળ હતો અમારું. That people constantly mention his name as if he were still alive, કે લોકો હજી પણ એનું નામ એવી રીતે લે છે કે જાણે કે એ જીવિત હોય. મારો ભાઈ હજી અત્યારે જીવિત નથી, પણ લોકો જે છે અત્યારે એનું નામ એવી રીતે ઉલ્લેખિત કરે છે જાણે કે એ જીવંત વ્યક્તિ હોય, હમણાં હાજર થઈ જાય એવો વ્યક્તિ હોય. ત્યારબાદ શું કહે છે? એવરી ટાઈમ, કે દર વખતે, we show a new picture, દર વખતે જે છે એક નવું ચિત્ર, નવું પિક્ચર બનાવતા, ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, અથવા તો ડિઝનીલેન્ડમાં જે છે નવું કોઈ ફીચર, નવું કોઈ પાસાનો ઉમેરો કરતા, someone is bound to say, અને ત્યારે જે છે કોઈક એવું જરૂર પૂછીને જ બેસે, કોક તો પૂછે જ, I wonder how Walt would like it, કે મને તો આશ્ચર્ય થાય છે કે વોલ્ટ જે છે, કે વોલ્ટને આ વસ્તુ કઈ રીતે મગજમાં આવી હશે, આ બનાવવાનું ગમ્યું કઈ રીતે હશે. કે જ્યારે પણ આ લોકો શું કહે છે કે જ્યારે પણ અમે જે છે ડિઝનીલેન્ડમાં કંઈ નવું ઉમેરવાનો પ્રયત્ન કરવી, કંઈક નવો પાસો બનાવવાનું નક્કી કરવી, બરોબર, કંઈક નવો ભાગ લાવવાનું નક્કી કરવી, ત્યારે દર વખતે મગજમાં એમ જ થાય, આ બધું વોલ્ટને કેવી રીતે ગમતું હશે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને આ ક્યારે થયું,
I personally realized that it was something he himself had planned. અને મને અત્યારે તો ખાસ કરીને પર્સનલી એવું રિયલાઇઝ થાય છે, એવું ભાન આવે છે કે આ બધું વોલ્ટનો પ્લાન હતો, આ બધું વોલ્ટની એક યોજના હતી, આ એનું આયોજન કર્યું હતું. બરોબર. આગળ શું કહે છે? For my imaginative, industrious brother left enough projects in progress to keep the rest of us busy for many, many years. શું કહે છે કે મારો આ ભાઈ, મારો આ ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ ભાઈ, ઇન્ડસ્ટ્રીયસ એટલે થાય, ઇન્ડસ્ટ્રીયસ એટલે શું થાય? ઉદ્યમી, મહેનતી. મારો આ કલ્પનાશીલ, મારો આ ઉદ્યમી ભાઈ જે છે, લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ, અમારા માટે પૂરતા પ્રોજેક્ટ્સ મૂકતો ગયો છે, ઇન પ્રોગ્રેસ કે જે અમારે આગળ વધારવાના છે, ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની મેની યર્સ, કે જે અમને ઘણા ઘણા વર્ષો સુધી બિઝી રાખી શકે એમ છે. ટૂંકમાં વોલ્ટ ડિઝની અત્યારે જીવિત નથી, પણ એણે અમુક પ્રોજેક્ટ્સ લખી નાખ્યા છે, તૈયાર કરી નાખ્યા છે, જે બીજા લોકોએ બનાવવાના છે. લોકો નવરા જ નથી થતા, કારણ કે વોલ્ટ ડિઝનીના પ્રોજેક્ટ જ એટલા છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક જટિલ માણસ હતો. સામાન્ય લોકોને સમજાય નહીં, જેવા તેવા લોકોનું તો કામ નહીં હો. કે વોલ્ટ એક જટિલ માણસ હતો, ન સમજાય તેવો માણસ હતો. તો કોના માટે? તો રાઇટર્સ, રાઇટર એટલે લેખકો માટે. પ્રોડ્યુસર એટલે શું થાય? કાર્ટૂન ફિલ્મ બનાવી છે, તો કાર્ટૂન ફિલ્મ બનાવવા માટે પૈસા તો જોશે, તો પૈસા રોકાણનાર વ્યક્તિ એને પ્રોડ્યુસર કહેવાય. એનિમેટર્સ કે જે એનિમેશન આપે, અને who worked with him કે જે એની સાથે કામ કરે, એ બધા માટે જે છે વોલ્ટ કેવો માણસ હતો? સમજાય નહીં એવો, કોમ્પ્લેક્સ મેન. હી વોઝ અ જીનિયસ. તે એક જીનિયસ હતો, એક તજજ્ઞ હતો, તે એક બહુ જ સારો એવો વિચારક હતો. who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. બરોબર. તે એક એવો જીનિયસ હતો કે જેની પાસે તાકાત હતી, જેની પાસે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસામાન્ય ક્ષમતા હતી. કેવી અસામાન્ય ક્ષમતા? ટુ એડ, ઉમેરવાની. શું ઉમેરવાની? એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, કલ્પના શક્તિમાંથી કંઈક નવું, કંઈક વિશેષ ઉમેરવાની ક્ષમતા એનામાં હતી. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચડ ધીસ ટીવી શો, કે લાખો લોકો જેણે જે છે એનો ટીવી શો જોયો છે. He was a warmth, kindly and personality bringing fun and pleasure into their home. કે જેટલા લોકો એનો ટીવી શો નિહાળતા ને, એ તમામ લોકો માટે તેમના ઘરોની અંદર મનોરંજન અને ખુશી લાવનાર, એક હૂંફ આપનાર, કરુણાસભર વ્યક્તિત્વ હતો, મને ખાતરી છે. કે છે ટુ ધ બેન્કર્સ, બેન્કર્સ માટે એટલે કે બેંક વાળા માટે વોલ્ટ કેવો હતો એ વાત કરી છે, કે બેંક વાળા માટે who financed us, કે જે અમને ફાઇનાન્સ કરતા, જે અમને પૈસા આપતા. I am sure, મને ખાતરી છે કે he seemed like a wild man. મને ખાતરી છે કે એના માટે તો એ જંગલી સમાન હતો. કેમ જંગલી સમાન હતો? hell bent of bankruptcy, એટલે કે દેવાળું કાઢવાની પૂરેપૂરી શક્યતા. દેવાળું એટલે શું થાય? બધું ઝીરો થઈ જાય, જે પૈસા એ બધા પૂરા થઈ જાય. શું કહે છે? બેંકર્સ માટે જે છે એ તો એક વાઇલ્ડ મેન, એક વાઇલ્ડ માણસ સમાન હતો. અને દેવાળું ફૂંકવા માટે તો આમ ઇસી મિનિટે તૈયાર હોય એવું લાગતો હતો. અને મારી માટે, ટુ મી, મારી માટે એટલે કોના માટે? એના ભાઈ રોય ડિઝની માટે. ટુ મી, મારી માટે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, મારા માટે તો એ નાનો એવો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. ઇમ્પ્રેક્ટિકલ એટલે કે જે શક્ય ન હોય એવા સપનાઓ લેવા વાળો, ધેટ હી મેડ કમ ટ્રુ, કે જે સપનાઓ એણે સાચા કરીને બતાવ્યા. મારી માતે તો એક અદ્ભુત ભાઈ હતો, એક નાનો અદ્ભુત ભાઈ હતો, કે જેણે પોતાના અવિશ્વસનીય સપના, કે જે ખરેખર હકીકતમાં શક્ય નથી, એવા સપનાને સાકાર કરી બતાવ્યા. આગળ શું કહે છે? The apple orchard and the weeping willows stand green and beautiful at our old farm. કહે છે કે સૌથી પહેલા ધ એપલ ઓર્ચર્ડ એટલે કે લીલાછમ સફરજનની વાડીઓ, અને વીપિંગ વિલોઝ એટલે કે હરિયા ભર્યા ઝાડવાઓ જે છે, સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, એ અમારા જૂના ખેતરમાં હતું, આવું અમારું ખેતર હતું. વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, કે જ્યાં વોલ્ટે એનું પ્રથમ ચિત્ર ચિતકાર્યું, એનું પ્રથમ ચિત્ર દોર્યું. I recall how Walt and I would snuggle together in bed. કે મને હજી યાદ છે, I recall how, કે મને હજી યાદ છે કે કેવી રીતે વોલ્ટ અને I એટલે કે વોલ્ટ અને હું would snuggle, snuggle એટલે થાય છે આમ લપાઈને સૂઈ જતા.
બરોબર, સ્નગલ એટલે થાય સંતાઈને સૂઈ જવું, ટુગેધર સાથે, ઇન ધ બેડ, એન્ડ હિયર ધ હાઉન્ટિંગ વિસલ્સ, અને એ પેલો ડરાવનો અવાજ, કેનો? વિસલનો એટલે કે સિસોટીનો, ડરાવનો સિસોટીનો અવાજ જે છે, ઓફ લોકોમોટિવ પાસિંગ ધ રાઇટ, કે લોકોમોટિવ પાસિંગ એટલે થાય એક ટ્રેનનું નામ છે લોકોમોટિવ પાસિંગ, બરોબર. રાત્રે જે ટ્રેન પસાર થતી ને એ ટ્રેનનો અવાજ અમે જે છે લપાઈને સાંભળતા, સુતા સુતા જે છે ડરતા ડરતા સાંભળતા. શું કહે છે? અવર અંકલ માઇક વોઝ એન he blow his whistle, one long and two shorts. કહે છે અમારા કાકા માઇક જે છે એ એન્જિનિયર હતા, તે ફક્ત અમારી માટે એક લાંબી અને બે ટૂંકી સિસોટી વગાડતા. ઘણા વિદ્યાર્થી મિત્રો અત્યારે વિચારમાં પડી ગયા હશે, 10% જ પડ્યા હશે, બાકીના 90% ને હું વિચારમાં પાડું. તમે કોઈ પણ વોલ્ટ ડિઝનીનો શો જોયો હોય, બરોબર, મિકી માઉસનો શો જોયો હોય, જેની અંદર તમને ટ્રેનની સિસોટીનો અવાજ સંભળાણો હોય, એ સિસોટીનો અવાજ યાદ કરો. એ સિસોટીનો અવાજ કેવો હશે? એક લાંબી સિસોટી, પછી બે ટૂંકી સિસોટી. એવો જ બસ એ અહીંયાથી જન્મેલો છે, એ અવાજ અહીંયાથી આવેલો છે, કે વોલ્ટના કાકા જે છે, વોલ્ટના કાકા જે ટ્રેનના એન્જિનિયર હતા, એ ખાસ કરીને આ બંને છોકરાઓ માટે એક લાંબી સિસોટી અને બે ટૂંકી સિસોટી વગાડતા. જસ્ટ ફોર અસ, ખાલી અમારી માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ, અને વોલ્ટને પોતાના જે ટ્રેન પ્રત્યેનો પ્રેમ જે છે એ ક્યારેય દૂર ન થયો. જો હા, જો આ વાક્ય છે ને, આ વાક્ય બહુ જ સમજદારી ભર્યું છે, જરાક વિચારવા જેવું છે. હું લખ્યું છે, વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટને ક્યારેય ટ્રેન પ્રત્યેનો પ્રેમ દૂર ન થયો. તો ભાઈ પ્રેમ આપણને થાય ઉંમર પ્રમાણે, ત્યારે તમારા મગજમાં જે વિચાર આવ્યો ને એ પ્રેમની વાત નથી કરતો. હું કહું છું વસ્તુ પ્રેમ. નાનપણમાં હો, નાના હોય ને ત્યારે આપણને આપણા રમકડા ગમતા હોય, બરોબર, એના પ્રત્યે પ્રેમ આવે. પછી એક ફેવરેટ શર્ટ હોય, એ ગમવા માંડે, એના પ્રત્યે પ્રેમ આવે. એક ફેવરેટ જે છે પેન હોય, એ ગમવા માંડે, એના પ્રત્યે પ્રેમ આવે. સમય જાય ને ત્યારે એ શોખ બધા મરી જાય, શર્ટ ફાટી જાય, રમકડા તૂટી જાય, ખોવાઈ જાય, બરોબર, પેન જે છે કોને ખબર ક્યાંય વહી જાય, બરોબર. ઉંમર પ્રમાણે બધું થાય. અને હા, પછી એવું થાય કે નાનપણમાં એક રમકડું હોય જે તમારું ફેવરેટ હોય, પછી મમ્મી પપ્પાએ સાચવીને મૂકી દે, બધા ધૂંઝાળા કરે, અત્યારે તમે મોટા થઈ ગયા છો, એ રમકડું બહાર કાઢે ત્યારે તમને યાદ આવે કે હા રમકડું રમતો કા, બસ એટલું જ. પાછું તમે કાલે જોઈને પાછું મૂકી દો, બસ રેડી. આને પ્રેમ ન કહેવાય, આને પ્રેમ ઓછો થઈ ગયો કે. વોલ્ટ ડિઝની જે હતો એનો જે ટ્રેન પ્રત્યેનો પ્રેમ હતો ને, છેલ્લા શ્વાસ સુધી એટલો જ હતો, જેટલો પહેલા હતો એટલો જ છેલ્લે સુધી હતો. Years later, વર્ષો પછી પણ, an old fashioned train was one of the first attraction at Disneyland. વર્ષો પછી પણ એક ઓલ્ડ ફેશન ટ્રેન એટલે કે જૂના જમાનાની ટ્રેન ડિઝનીલેન્ડના આકર્ષણનું કેન્દ્ર હતી. શું કહે છે? એટ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, કે હું બહુ ભૂતકાળ યાદ કરું જેટલું મને યાદ આવે ત્યાં સુધી, વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ જે છે ચિત્ર દોરતો હતો, ધ ફર્સ્ટ મની, સૌથી પહેલા રૂપિયા, he ever made, કે જે કમાણો, સૌથી પહેલા રૂપિયા જે કમાણો, was the nickel for a sketch of neighborhood horse. એના પડોશીના જે છે, પડોશીના ઘોડાનું એ ચિત્ર બનાવ્યું હતું, પડોશીના ઘોડાનો સ્કેચ દોર્યો હતો, જેના બદલામાં એને એક નિકલ. હવે એક નિકલ એટલે શું થાય? તો એક નિકલ એટલે આપણે કેમ રૂપિયા હોય તો રૂપિયાને પૈસા કહી, 100 પૈસા એટલે 1 રૂપિયો થાય. એવી રીતે ઇંગ્લિશ જે આની કરન્સી છે એમાં એક નિકલ નામનો શબ્દ આવે છે. તો એક નિકલ જે છે એને આપવામાં આવી હતી. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, એને શિકાગોમાં જે છે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો, કાર્ટૂન બનાવતા શીખ્યો. એન્ડ સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, અને પોતાની જે છે નાની એવી કાર્ટૂનની કંપની ચાલુ કરી. ક્યાં? ઇન કાન્હાસ સિટી, કાન્હાસ સિટીમાં. ધેટ ફ્લોપ્ડ, તે કાર્ટૂન કંપની ફ્લોપ થઈ, જે નિષ્ફળ ગઈ. બરોબર, પહેલા પ્રયત્ન સફળ થઈ જાય તો એ સફળતા શું કામની? બરોબર, પહેલી કંપની બંધ થઈ ગઈ, કાંઈ વાંધો નહીં. આઈ વોઝ ઇન લોસ એન્જલિસ, કે હું જે છે લોસ એન્જલિસમાં હતો, વેન વોલ્ટ જસ્ટ 21, જ્યારે વોલ્ટ ખાલી 21 વર્ષનો, ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ, જ્યારે વોલ્ટે નક્કી કર્યું કે તે પોતાનું નસીબ હોલીવુડમાં અજમાવશે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, હું એને સ્ટેશને મળ્યો. He was carrying a cheap suitcase, તે એક સસ્તું suitcase, એક નાનું એવું suitcase જે છે સાથે લઈ જતો હતો, that contained all of his belongings, કે જેની અંદર એની બધી વસ્તુઓ હતી.
ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. ઓલ એટલે બધી, હિઝ એટલે તેની, બિલોંગિંગ્સ એટલે એની વસ્તુઓ, એની બધી વસ્તુ ત્યાં હતી. We borrowed $500 from an uncle. અમે જે છે અમારા દૂરના વડીલ પાસેથી, દૂરના કાકા પાસેથી 500 રૂપિયા, રૂપિયા તો નહીં કહી શકાય, ડોલર છે એટલે $500 જે છે ઉછીના લીધા હતા. And Walt started a cartoon series called Alice in Cartoon Land. વોલ્ટે જે છે નાની એવી કાર્ટૂન સિરીઝ જે છે ચાલુ કરી, નામ હતું એલાઇસ, જે કાર્ટૂન લેન્ડમાં ચાલુ થઈ હતી. ઇટ વોઝ ટફ ગોઈંગ. બહુ આગળ વધવું બહુ અઘરું હતું, ધીમે ધીમે આગળ વધાતું હતું, અઘરું કામ હતું. વોલ્ટ ડીડ ધ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. વોલ્ટ જે છે તમામ એનિમેશન કરતો, બધું એનિમેશનનું કામ કોનું હતું? વોલ્ટનું. વોલ્ટ તમામ એનિમેશન કામ કરતો અને આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા, હું પેલા જૂની શૈલીના કેમેરા ચલાવતો. બરોબર, કેમેરાનું કામ રોય ડિઝની કરતા. The Alice cartoons didn't make much of a splash. કે ભાઈ એલાઇસ કાર્ટૂન થી બહુ કઈ ફાયદો ન થયો, બહુ કઈ ધાડ ન લાગી એમ. So Walt started a new series. એટલે વોલ્ટ નવી સિરીઝ ચાલુ કરી, called an Oswald the Rabbit. નામ શું હતું? ઓસ્વલ્ડ એક સસલું. ઓસ્વલ્ડ એટલે એક સસલું જે છે એને કાર્ટૂનનો મુખ્ય કેરેક્ટર બનાવ્યું અને ઓસ્વલ્ડ નામની જે છે નવી કાર્ટૂન શૃંખલા ચાલુ કરી. ભાઈ હવે ઓસ્વલ્ડનું શું થાય છે? ઓસ્વલ્ડ ડીડ બેટર. કે ઓસ્વલ્ડ સારી ચાલી એમ. એલાઇસ જે ચાલી હતી ને એ બહુ એટલી બધી ખાસ નહોતી ચાલતી, એમ ચાલતી હતી પણ એટલી બધી ખાસ નહીં. પણ જે ઓસ્વલ્ડ ચાલુ કરી એ હાલવા માંડી, થોડીક હારી હાલી. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ ધ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, પણ જ્યારે વોલ્ટ વધારે પૈસા માટે અમારા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ફોર મોર મની, હી રેન ઇનટુ ટ્રબલ. ત્યારે એ મુશ્કેલીમાં ફસાઈ ગયો. કેવી મુશ્કેલી? વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? બાળક, તે કયા પ્રકારનો સોદો કર્યો છે, તે કયા પ્રકારની ડીલ કરી છે? બરોબર, ડિસ્ટ્રીબ્યુટર પાસેથી પૈસા લેવાના છે તો પાર્ટનરશિપ હોય ને, કે ભાઈ પૈસા રોકાણ કરે છે, અમે મહેનત કરવી છે તો કેટલા ટકા ભાગીદારી, નફામાં કે કઈ રીતે, કેટલા બેઠા લેવાના, શું કરવાનું, પૈસાની વાતચીત તો કઈ કરી હશે કે નહીં કરી હોય. તો પૂછ્યું કે ભાઈ શું નક્કી કર્યું, કેટલા ટકા નક્કી કર્યા, એમ શું ડીલ થઈ? તો આઈ આસ્કડ એટલે કે મેં પૂછ્યું, મેં એટલે કોણે? રોય ડિઝનીએ પૂછ્યું કે ભાઈ શું ડીલ કરી છે? We haven't got a deal. આપણને ડીલ મળી નથી, આપણને હિસ્સો મળ્યો નથી. વોલ્ટ એડમિટેડ એટલે કે વોલ્ટે સ્વીકાર્યું. અને હું બોલ્યો, the distributor copyrighted Oswald and he is taking over the series himself. કે જે ડિસ્ટ્રીબ્યુટર છે ને, એ ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વલ્ડ ઉપર કોપીરાઇટ લઈ લીધો છે. કોપીરાઇટ એટલે હવે એ ઓસ્વલ્ડ જે છે એના સિવાય બીજું કોઈ નહીં ચલાવી શકે. અને એણે જે છે આગળની ઓસ્વલ્ડ સિરીઝ હવે હાથે જે છે નક્કી કરી લીધી, હાથે જે છે બનાવવા માંડ્યા. મહેનત કોની? વોલ્ટ ડિઝનીની, એના ભાઈ રોય ડિઝનીની. આખી સિરીઝ ઊભી કરી, સિરીઝ ચાલુ કરી. જ્યારે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ડિસ્ટ્રીબ્યુટરશીપ એટલે કે એની મહેનતની કમાણી જ કહી શકાય ને, મહેનતની કમાણી લેવા જાય છે ત્યારે શું થઈ જાય છે? ડિસ્ટ્રીબ્યુટરશીપ જે છે એ ફરી જાય છે અને પોતાની ઉપર કોપીરાઇટ લઈ લે છે અને ઓસ્વલ્ડ સિરીઝ જાતે બનાવવા માંડે છે. વિચાર કરો, કોઈ પણ માણસ હોય, બાળકો વિચારો, ખાલી વિચારજો, 21 વર્ષની ઉંમર છે, 22 વર્ષની ઉંમર હશે આ સમયગાળા દરમિયાન, જેમાં એણે એક કાર્ટૂન સિરીઝ ચાલુ કરી, કંપની ચાલુ કરી જે બંધ થઈ ગઈ, ફ્લોપ થઈ ગઈ. બીજી એક કાર્ટૂન સિરીઝ એલાઇસ ચાલુ કરી જે ચાલી નહીં. અને ત્રીજી જે છે આ કાન્હા સિટીની અંદર જે છે, ત્રીજી કાર્ટૂન લેન્ડની અંદર ત્રીજી ઓસ્વલ્ડ નામની જે છે, ઓસ્વલ્ડ ધ રેબિટ ચાલુ કરી જે ચાલી, પણ ત્યાં એને દગો મળ્યો, ત્યાં એને છેતરપિંડી મળી. બાળકો, કોઈ પણ વ્યક્તિ હોય ને ધંધો મૂકી દે, આ નથી કરવું એમ, બરોબર, મજૂરી કરી લેવું સારું પણ આ નથી કરવું, એવું વિચારવા માંડે. વોલ્ટ જે છે એ વિચારે એવો હતો નહીં. સ્ટ્રેન્જલી, આશ્ચર્યથી, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહર્ટેડ. એની સાથે દગો થયો છે, બરોબર, એની સાથે આમ કહેવાય છે કે મોયા મોયા થઈ ગયું છે. હવે અત્યારે ટ્રેન્ડિંગમાં પાછું છે આ વસ્તુ, એટલે કે વોલ્ટ સાથે જે છે દગો થયો છે, પણ વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહર્ટેડ. કે વોલ્ટ જે છે ના હિંમત એટલે કે હિંમત હારી ગયો હોય, નિરાશ થઈ ગયો હોય એવા તે કે ચહેરા ઉપર, મોઢા ઉપર આમ લક્ષણ જ નહોતા. મેં વાત કરી કે ભાઈ વોલ્ટ સાથે આવું છું ત્યાં તમારા ચહેરા ઉપર જે થોડા ઘણા એવા હાવભાવ થઈ ગયા હશે, બિચારે શું થયું એમ, એના ચહેરા ઉપર કાંઈ નહોતું. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે એક નવી સિરીઝ બનાવશું.
હી એથ્યુસ્ડ, એણે ઉત્સાહ સાથે કહ્યું. ઇટ્સ અબાઉટ અ માઉસ, તે એક ઉંદરડા વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ વિલ ઓન ધ માઉસ, અને આ વખતે આપણે ઉંદર પોતાનો કરી લેશું. આ વખતે આપણે એના કોપીરાઇટ પોતાની પાસે રાખીશું. ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી, અને પછી તો ઇતિહાસ જ છે. જોઈ લો તમે આ પોઈન્ટ ઉપર કે હું કહી દીધું, આપણે એક ઉંદર બનાવશું, ઉંદર ઉપર કાર્ટૂન સિરીઝ બનાવશું, અને એ ઉંદર આપણો હશે. અને જોઈ લ્યો એકવાર ઇતિહાસ ખોલીને જોઈ લ્યો, બ્લેક એન્ડ વ્હાઇટ થી માંડીને અત્યારે એનિમેશન ડિઝની લેન્ડ સુધીની સફર જે છે વોલ્ટ ડિઝનીએ ચાલુ કરી. વોલ્ટ્સ માઉસ, વોલ્ટનો ઉંદર મિકી celebrated his 14th birthday in 1968 and a happy 14th it was. કે વોલ્ટના ઉંદરડાએ જે છે પોતાનો 40મો જન્મદિવસ મનાવ્યો 1968માં, અને તે ખરેખર માણવા જેવો જન્મદિવસ હતો, અત્યંત ખુશનુમા જન્મદિવસ હતો. A quarter of a billion people, કે શું કહે છે 25 કરોડ લોકો, 100 કરોડ એટલે થાય 1 બિલિયન, એના ક્વાર્ટર એટલે કે અડધાના અડધા 25 કરોડ લોકોએ જે છે પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968. 1968માં એટલા બધા લોકોએ મૂવી જોઈ હતી. 100 million was watched a Disney TV show. 100 million લોકો તો ડિઝનીનો ટીવી શો જોતા હતા. Nearly a billion read a Disney book. લગભગ 1 બિલિયન જેટલા લોકો જે છે ડિઝનીની બુક વાંચતા or magazine, and almost 10 million visited Disneyland. અને લગભગ 10 મિલિયન જેટલા લોકો જે છે એ ડિઝનીલેન્ડની વિઝિટ કરી ચૂક્યા હતા. And Mickey, as a Walt used to say, started it all. મિકી, જેને લોકો વોલ્ટ જે છે વોલ્ટને લોકો મિકી તરીકે ઓળખવા માંડ્યા હતા, અને જેને જે છે એને જ આ બધી શરૂઆત કરી હતી. આ બધી શરૂઆત મિકીએ, મિકી એટલે મિકી તરીકે વોલ્ટ હવે ઓળખાતો હતો. ખરેખર વોલ્ટનું નામ વોલ્ટ જ છે, એને લોકો હવે મિકીના નામે ઓળખવા માંડ્યા છે. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. કે શું કહે છે કે મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ. મિકી જે છે વોલ્ટના મગજમાંથી, વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન, વોલ્ટની કોઈ પણ સાથે સરખાવી ન શકાય એવી કલ્પના શક્તિમાંથી એક મિકી નામનો જે ઉંદર નીકળો ને, એ તો હજી ખાલી પહેલી પ્રોડક્ટ હતી. In reality, it was ability it was an ability he could turn on for any occasions, large or small. શું કહે છે આ ક્ષમતા કોઈ પણ નાના કે મોટા અવસરે કામે લગાડતો. એના મગજમાં જે આ ક્ષમતા હતી ને, કે કોઈ પણ કલ્પના શક્તિને ખરેખર હકીકતમાં પ્રસ્તુત કરી શકવાની, એ કલ્પના શક્તિ જે છે એ વ્યક્તિ શું કે નાના મોટા પ્રસંગે કામે લગાડતો. Once when my son Roy Edward had 3 measles, કે જ્યારે મારા દીકરા રોય એડવર્ડને જે છે ઓરી નીકળ્યા, ત્યારે શું થયું? વોલ્ટ came and told him, વોલ્ટ આવ્યો અને તેને કહ્યું the story of Pinocchio which he was making at the time. તેને જે છે પિનોશિયાની જે છે વાર્તા એને જણાવી જે એ સમયે વોલ્ટ બનાવી રહ્યો હતો. બરોબર, કોને? તો કે જે છે એડવર્ડ. એડવર્ડ કોણ છે? વોલ્ટનો ભત્રીજો, રોયનો દીકરો. ટ્રુ ફોલ્સમાં પૂછાશો એટલા માટે કહું છું. રોયના દીકરા એડવર્ડને જ્યારે ઓરી નીકળ્યા તો એ દુખાવામાં જે છે વોલ્ટ આવે છે, અને કોની? તો કે પિનોશિયાની વાર્તા જે છે કહે છે, જે સ્ટોરી હજી બનાવતા હતા. બરોબર. અને વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી, જ્યારે વોલ્ટ સ્ટોરી કીધી, ઇટ વોઝ અ વિસ્પર્ડ પરફોર્મન્સ, તે ખૂબ જ રસપ્રદ કહાની હતી. His eyes revealed his listener. હું કહે છે કે એની આંખો જે છે, એની આંખો શ્રોતા ઉપર બરાબર જડાયેલી હતી. His mustache twitched expressively. એની મૂછો જે છે સ્પષ્ટપણે વંકાયેલી હતી. His eyebrows rose and fell. એની આંખો જે છે અને આઈબ્રો જે છે એ ઉપર નીચે થતી હતી. And his hands moved with the grace of musical conductor. અને એના જે હાથો જે છે, હાથ પગ જે છે એ ગાયકના જે સંગીતકારના જે સંગીતના વૃંદો હોય, વાદક વૃંદો હોય, એની સાથે આમ તેમ હલનચલન કરી રહ્યા હતા. વોલ્ટે જ્યારે એડવર્ડને સ્ટોરી કીધી ને, ત્યારે વોલ્ટના ચહેરા ઉપર જે એક્સપ્રેશન હતા, એના હાથ પગના એક્સપ્રેશન હતા, એનું આયા વર્ણન કર્યું. પછી શું થયું? યંગ રોય વોઝ સો વાઇડ આઈડ at the Walt's graphic telling of a fairy tale that he forget all about his muscles. કે છે કે નાનકડો રોય વોલ્ટની એ પરિકથા નિરૂપવાની શૈલીમાં, એની જે સ્ટોરી કહેવાની શૈલીમાં એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે એ ઓરીનું દર્દ હતું ને બધું ભૂલાઈ ગયું એને. લેટર, ત્યારબાદ when he saw the finished picture, ત્યારબાદ બરોબર, જો હવે છોકરાને સ્ટોરી તો ખબર પડી ગઈ છે, હવે પિક્ચર જોશે તો સ્ટોરી તો ઓલરેડી ખબર હશે ને.
પણ ત્યારે જ્યારે એને આ સ્ટોરી પૂરી થઈ ગઈ, ફિનિશ થઈ ગઈ, એક મૂવી તૈયાર થઈ ગયું અને એ મૂવી જ્યારે એને બતાવવામાં આવ્યું, he was strangely disappointed. એ છોકરો નિરાશ થઈ હે. તમે ખાલી એટલું તો વિચારો, ભાઈ છોકરાને ઓરી હતા એટલે એના કાકાએ સ્ટોરી કહી દીધી, પાછું એક્સપ્રેશન સાથે આખી સ્ટોરી કીધી. હવે ખરેખર જ્યારે મૂવી બની ગયું છે, એ તો એક્સપ્રેશન કરતા તો સારું હશે ને. તો મૂવી બતાવે છે, છોકરો નિરાશ થઈ જાય છે અને શું કહે છે, ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. કે જ્યારે અંકલ વોલ્ટ, જ્યારે કાકા વોલ્ટ મને જ્યારે કહેતા હતા, ત્યારે જેટલું એક્સાઇટિંગ એ હતું, જેટલું ઉત્સાહ ભરેલું એ હતું, એવું અત્યારે નથી લાગતું. બરોબર, he said, એ આવું બોલે છે. Like many people who work to create a humor, Walt took it very seriously. કે જે લોકો વિનોદ સર્જવા માટે, હસી સર્જવાનું કાર્ય કરતા હતા, તેવા બધા લોકો માટે વોલ્ટ એને સિરિયસલી લેતો. He would often sit gloomily throughout the funniest cartoon. શું કહે છે, સૌથી વધારે રમૂજ પેદા કરનાર કાર્ટૂન સામે હજી પણ તે સુધારી શકતો. Concentrating on the some way to improve it. બરોબર, કે સૌથી વધારે રમૂજી કાર્ટૂન બન્યું હોય તો પણ જો ફનીએસ્ટ સુપરલેટિવ ડિગ્રી છે, સૌથી વધારે રમૂજી કાર્ટૂન છે, તોય એમાં વિચારે કરે હજી આને વધારે રમૂજી બનાવવું હોય તો હજી હું શું કરું એમ. એના ઉપર એટલું ધ્યાન દેતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. એ વોલ્ટ એવા એની સાથે કામ કરનાર લોકોના ઓપિનિયન, એના જે મત છે એના ઉપર પણ ધ્યાન દેતો. એવું કે નહીં કે એની વેલ્યુ નહીં કરવાની, એની પણ વેલ્યુ કરતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. છેલ્લો જજમેન્ટ કોનો, છેલ્લો નિર્ણય કોનો? અનક્વેશ્ચનેબલી, નિસંકોચ પ્રમાણ, કોઈ સવાલ જ પેદા નથી થતો. છેલ્લો નિર્ણય કોનો? વોલ્ટ. બરોબર. હવે જો બાળકો ખાલી એટલું વિચારો, ખાલી કહું છું, આ વોલ્ટ જે વ્યક્તિ છે ને, એને તમારા જીવન ઉપર કેટલી અસર કરી છે. તમે જે છે 1990 થી માંડીને ઈસવીસન 2000 જન્મેલા કોઈ પણ છોકરીને, આ 10 વર્ષના સમયગાળાની ખાલી વાત કરું છું, 1990 થી ઈસવીસન 2000 જન્મેલી કોઈ પણ છોકરીને જે છે તમે પૂછો, 2000 ની 2010 કહી શકું, 2010, 1990 થી 2010 આ 20 વર્ષના સમયગાળામાં જન્મેલી કોઈ પણ છોકરીને સવાલ પૂછવાનો. કયો સવાલ? કે બેન તારો ફેવરેટ રંગ કયો, તારો ફેવરેટ કલર કયો? એક જ જવાબ આવશે, ગુલાબી, પિંક. કોના બદોલત? આ ભાઈના બદોલત. કઈ રીતે? કારણ કે આ 20 વર્ષના સમયગાળા દરમિયાન મિકી માઉસમાં મિલી માઉસ, એક મિલી નામની છોકરી હતી, મિલી નામનું બીજું કેરેક્ટર હતી, જે ગુલાબી રંગના વસ્ત્રો પહેરતી. અને જ્યારે ઓલા છે કે તમને ખબર છે બાર્બી ડોલ જે છે, બરોબર, બાર્બી જે છે એ પણ ડિઝનીની જ કહાની છે, ડિઝનીની જ એક સ્ટોરી છે. જો હજી એક ઉદાહરણ આપું કે એને તમારા જીવનમાં કેવી અસર કરી. ભૂંડ જોયો છે? ભૂંડ, ડુક્કર, કાદવમાં પડ્યું હોય, કચરામાં પડ્યું હોય, જોવું ન ગમે એવું હોય ને. પેલા એવું જ હતું, અત્યારે જેવું છે એવું પેલા જ હતું ને. બરોબર. તમે વિચાર્યું તો કોઈ દિવસ કે તમે એ ભૂંડને લેશો, પ્લાસ્ટિકનું ભૂંડ હોય એ લેશો, એમાં તમે પૈસા નાખશો? પિગી બેંક. પિગી બેંક જે છે ને, એ પણ આ વોલ્ટની જ કરામત છે. કે એણે એના કાર્ટૂનની અંદર જે છે, એણે એના કાર્ટૂનની અંદર એ ડુક્કરને, એ દુનિયાના સૌથી ગંદા દેખાતા પ્રાણીને કલર આપ્યો, ગુલાબી કલરનો, અને પિંક કલર આપી, બરોબર, એને થોડું ક્યુટ બનાવ્યું, સુંદર બનાવ્યું. અને લોકો અત્યારે પણ હજી પણ પિગી બેંક નામનો શબ્દ વાપરે છે. પિગ અને પિગની બેંક, જેમાં પૈસા સચવાય. વિચાર્યું તું કોઈ દિવસ વિચાર્યું તું કે એવા પ્રાણીને તમે ઘરમાં સ્થાન આપશો? આઈ ભૂલ્યો. હજી એક છે ડ્રેગન. ચાઇનાના લોકોને પૂછો ડ્રેગન કોને કહેવાય. ડ્રેગન એટલે રાક્ષસ થાય ને એની ભાષામાં. તો ડ્રેગન એક ખતરનાક જે છે, ખતરનાકમાં ખતરનાક પ્રાણી કહી શકાય. આ વોલ્ટ ડિઝનીએ એ ડ્રેગનને પરીનું વાહન બનાવી દીધું છે. બરોબર. ડ્રેગન તો હારા પણ હોય લે, એવું પણ બાળકોનું માનવું. તો આ બધી વસ્તુ છે ને, કોની કલ્પના શક્તિ? વોલ્ટની કલ્પના શક્તિ છે કે ખતરનાક પ્રાણીને કોઈનું વાહન બનાવી શકાય. એક ભૂંડ જેવા પ્રાણીને ઘરમાં સ્થાન કઈ રીતે આપી શકાય? બેંકનું, પાછું પિગી બેંક, એમાં પૈસા સાચવવાના. તો આ બધી કલ્પના શક્તિ કોની છે? વોલ્ટ ડિઝની. ત્યારબાદ શું કહે છે? વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેસર. શું કહે છે? એકવાર દેખીતી નાખુશીથી એક નવા કાર્ટૂન નિહાળ્યા બાદ વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ ધ ગ્રુપ ઓફ અવર પીપલ. કે વોલ્ટ જે છે લોકોના જૂથનો અભિપ્રાય માંગ્યો.
One after another they spoke up. એક પછી એક બધા લોકો બોલ્યા. All echoing Walt's criticism. બધાય જે છે વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા. I can get rubber stamp that say. શું કહે છે કે ખામી શોધતા શોધતા ઠીક છે કે હું રબર સ્ટેમ્પ લાવી શકું છું. યસ વોલ્ટ he snapped. હા વોલ્ટ ઠીક છે. આવું કહીને જે છે વોલ્ટે ચોપડાવી દીધું તરત જ. બરોબર. શું કહે છે કે વોલ્ટે જે છે એક સીધી એક ચિત્ર હતું અને વોલ્ટે કીધું બધા પોતાના માણસોને બોલાવ્યા, ભાઈ હાલો આમ મારી ખામી કાઢો આમાં. તો બધાએ પોતપોતાની રીતે એક પછી એક જે છે એ ખામી માંડ્યા કાઢવા. અને ત્યાં શું બોલ્યું કે I can get rubber stamps. He said yes Walt he snapped. એને કહી દીધું હા ભાઈ લઈ આવો જાઓ. Then he wheeled and asked the projectionist what he thought. ત્યારબાદ એક ચક્કરડું ફેરવ્યું અને જે વિચાર્યું હતું તે આ પ્રોજેક્ટર ચલાવનારને કહ્યું. The man sensed that dissent was in order. તેણે કહી દીધું કે અહીંયા મતભેદ ઠીક છે, મતભેદ આવી ગયો છે એ ઠીક છે. I think you are all wrong. મને લાગે છે કે તમે બધા ખોટા છો. He declared અને જાહેર કરી દીધું. Walt just grinned. વોલ્ટે ખાલી એક સ્માઇલ કરી. You stick to your projector. કે તમે તમારા પ્રોજેક્ટરમાં ધ્યાન રાખો. He suggested Walt evolved himself in everything. તે બધી બાબતમાં વોલ્ટે પોતાની જાતને સાંકળી નાખતો. કહે છે કે લોકો પાસેથી ઓપિનિયન માંગતો, પણ જે લોકો ટીકા કરતા હોય ક્યારેક વોલ્ટને એવું થતું ભાઈ હું જે કહું છું એ સાચું છે તો એ ભાઈ હું કહું એ સાચું પણ માની લેવાનું. કોઈ વ્યક્તિ એમ કે ભાઈ શું છે લ્યો પ્રોજેક્ટરને પૂછું કે ભાઈ શું છે બોલો તો તમારા મતે શું છે, એ કહી દે ભાઈ બધું ખોટું છે. વોલ્ટ કહી દે તમે તમારું કામ કરો, તમે તમારા પ્રોજેક્ટરને સાચું. બરોબર. એવી કહીને આગળ વધી જાય. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ કે એક સ્ટોરી કોન્ફરન્સ એટલે કે કોન્ફરન્સ સમય ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. મિકી માઉસના ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન ધ સ્ટોરી મેન પોઇન્ટર ધ ઇન હેન્ડ વોઝ outlining the sequence called how to ride a bicycle. કહે છે કે એક જે છે વાર્તા સભા દરમિયાન એક વાર્તા કહેનાર વ્યક્તિ હાથમાં ચિત્ર દર્શાવીને લાકડી લઈને સાયકલ સવારી કઈ રીતે કરવી એવો સવાલ પૂછતો. Now when you get on your bicycle, હવે તમે જે છે તમારી સાયકલમાં કઈ રીતે જે છે ચડશો, કઈ રીતે સવારી કરશો. He began એને શરૂઆત કરી. Walt stopped him. વોલ્ટે એને અટકાવી દીધો. ભાઈ ઉભો રહી જા. Change your bicycle to a bicycle. કે તારી સાયકલને કોઈક સાયકલમાં ફેરવી નાખ. Change your bicycle to a bicycle. કે તારી સાયકલને એક સાયકલમાં ફેરવી નાખ. Remember every kid isn't fortunate enough to have a bicycle of his own. કે યાદ રાખ કે દરેક બાળકનો એટલો નસીબ નથી હોતો, દરેક બાળકને એટલા નસીબ, ફોર્ચ્યુન એટલે થાય નસીબ, એટલા નસીબ નથી હોતા કે એને ખુદની સાયકલ એના બાળપણમાં મળે. The story of Disneyland perhaps better than anything else. આ જે સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડની આ સ્ટોરી છે એ બીજા બધા કરતા કદાચ વધારે રસપ્રદ હશે. Illustrations Walt's vision and his stubborn determination to realize an idea of he believed in. કે વોલ્ટ જે કાંઈ પણ બાબતમાં માનતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને તેના દૃઢ નિશ્ચયના કારણે તે પ્રતિષ્ઠિત કરે છે. આ વોલ્ટ ડિઝની જે છે એની આ જે ડિઝનીલેન્ડ છે એની પ્રતિષ્ઠામાં વોલ્ટ ડિઝની વધારો કરે છે. For years, વર્ષો સુધી Walt had quietly nursed the dream of a new kind of amusement park. કે વોલ્ટ એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું નિરાતે સ્વપ્ન બનાવ્યું હતું. It would be a portfolio of the ideas encouraged by his fertile imagination. શું કહે છે કે એની ફળદ્રુપ કલ્પના શક્તિ, fertile imagination દ્વારા સમન્વિત કરાયેલા તમામ વિચારોને એક કરવાનો પણ એક કાર્યક્રમ હતો. But the idea of sinking millions of dollars into an amusement park, પણ એક અમ્યુઝમેન્ટ પાર્કમાં લાખો રૂપિયા, લાખો ડોલર્સ એક સાથે ઝોંકી દેવા, એક સાથે નાખી દેવા કઈ રીતે. Even Walt's kind of amusement park, અને એ પાછા વોલ્ટના પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્કમાં seems so preposterous that he wouldn't mention to it anyone. કે જેમાં કરોડો ડોલર હોમી દેવાના તેનો ખ્યાલ આવ્યો, બધી મૂર્ખામી ભર્યો, બધો પાછો કેવો મૂર્ખામી ભર્યો, કારણ કે આગળ કોઈ ઉલ્લેખ જ નહીં હવે શું છે, હવે આગળ શું કરવાનું કાંઈ ઉલ્લેખ જ નહોતું. He just quietly began planning. એણે ધીમે ધીમે આયોજન કરવાનું ચાલુ કર્યું. And as usual, સામાન્ય રીતે though he influenced all of us with his own enthusiasm when he finally told us about the project.
he ખુદ જે છે infused all of his own enthusiasm. જ્યારે એણે અમને આ પોતાના છેલ્લા પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે બધાને પોતાના ઉત્સાહનો ભાગીદાર બનાવ્યો. પોતે ખાલી એક ઉત્સાહી નહીં, બધા પણ આ અમ્યુઝમેન્ટ પાર્ક, આ ડિઝનીલેન્ડ બનાવવા માટે ઉત્સાહી હોય તેવી એની ઈચ્છા હતી. Someone asked, કોકે પૂછ્યું, વોલ્ટ, how should the Disneyland look? કોઈએ પૂછ્યું કે વોલ્ટ, આ ડિઝનીલેન્ડ કેવું દેખાશે અથવા કેવું દેખાવું જોઈએ? Quick and the reply, તરત જ જવાબ આવ્યો. Quick and the reply, it should look like nothing else on this earth. એ એવું દેખાશે કે જેવું આ પૃથ્વી ઉપર કાંઈ નથી. આ પૃથ્વી કરતા એકદમ અલગ દેખાશે. Predictably, એટલે કે સંભવિત રીતે, we had trouble raising money. અમને જે છે થોડો ઘણો રેઝિંગ મની, પૈસા એકત્ર કરવામાં થોડી ઘણી તકલીફ પડી. But Disneyland did open. પણ ડિઝનીલેન્ડ શરૂ થઈ ગયું in July 1955. પણ 1955માં ડિઝનીલેન્ડ શરૂ. Since that, એટલે કે ત્યારથી, ફર્સ્ટ ડે, તે પહેલા દિવસથી, millions of people have flocked to see. Flocked એટલે થાય ટોળું વળવું. લાખો લોકોની સંખ્યા જે છે ટોળા વળીને આવે છે to see the unique creation of Walt's imagination. વોલ્ટની કલ્પના શક્તિની એક અલગ રચના જોવા માટે આવે છે. Like a kid, બાળકની જેમ, with a new toy of a biggest. મોટામાં મોટું નવું રમકડું કઈ હાથમાં આવ્યું હોય ને એવું લાગે છે. Tiniest toy in the world, દુનિયાનું સૌથી ચમકતું રમકડું હોય એવું લાગે છે. Walt used to wander throughout the park, staring as happy as any tourist. તે લઈને વોલ્ટ કોઈ પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો હોય એમ આખા પાર્કમાં ભટકતો. જેમ ખુદ પ્રવાસી હોય ને જેમ, પોતે એને ખુદ બનાવ્યું છે, એની પોતાની જ કલ્પના શક્તિ છે, પણ પોતાની જ કલ્પનાની દુનિયામાં ખુદ પોતે વસવાટ કરતો હોય, પોતે આટા મારતો હોય, એક પ્રવાસી બનીને મુસાફરી કરતો હોય એમ આખા અમ્યુઝમેન્ટ પાર્કમાં એ ભટકતો. The overwhelming success of Walt's crazy idea. વોલ્ટના આ એક ક્રેઝી આઈડિયા, એટલે કે આમ વિચારી પણ ન શકાય એવી, પાગલપંતી જેવા વિચારી ન શકાય એવા આઈડિયાની જે છે આ સક્સેસફુલ મળી. ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. તેના જે છે ડિઝનીની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે, એટલે કે ધારી પણ ન શકાય એવી રીતે વધારો કર્યો. Yet success never changed Waltz. Yet સક્સેસ હોવા છતાં, સક્સેસ મળવા છતાં વોલ્ટ બદલ્યો નહીં. He remained the simplest of men. તે સાદાઈથી ભરેલો જ માણસ રહે. He hated prints. શું કહે છે? He hated pastries and his ideas of a night out was a burger and chili at some little restaurant. શું કહે છે? રાત્રે બહાર નીકળવાનો તેને ખ્યાલ કોઈક નાનકડી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટકી પૂરતો જ જે છે મર્યાદિત હતો. બરોબર? એની નાઇટ આઉટ બસ એટલી હતી, એની મહેફિલો એટલી જ હતી. પાર્ટી કરવી હોય ને તો બસ પાર્ટીમાં બીજું કાંઈ નહીં, બહુ કાંઈ નહીં. રાત્રે ઘરની બહાર નીકળવાનું, બર્ગર અને જે છે રેડ ચીલી સોસ ખાઈ લેવાનો, બસ થઈ ગયા જલસા. એ સફળતા મળવા છતાં પણ પોતાની જાતને જે છે સમન્વિત રાખી હતી. His only extra was the minimate railroad. કહે છે કે એકમાત્ર એનું અતિ ખર્ચાળપણું હતું તેના ઘરની ફરતે આવેલા ક્ષેત્રોમાં નાના કદના રેલ રોડ બનાવવા પૂરતું. એને એના ઘરની ફરતે જે છે ટ્રેનના પાટા બનાવવા હતા. Around grounds of his home. What do you do with all the money? કે તું આ બધા પૈસાનું શું કરીશ? A friend once asked him. એક મિત્રએ જે છે ને પૂછ્યું. મિત્રએ પૂછ્યું, ભાઈ તું એટલા બધા પૈસા કમાઈ ચૂક્યો છો, બરોબર, તારી સંપત્તિમાં અઢળક વધારો થઈ ગયો છે, તો આ બધા પૈસાનું કરીશ શું? Pointing at the studio. એને સ્ટુડિયો તરફ આમ આંગળી ચીતતા કહ્યું. Walt said, I fertilized that field with it. કે હું આ જમીનને, આ સ્ટુડિયોને મારા પૈસાથી ફળદ્રુપ બનાવીશ. બરાબર? And it's true, Walt plugged the money. અને એ ખરેખર સાચી વાત છે. Walt plugged એટલે થાય છે રોપવું. વોલ્ટે પૈસા રોપ્યા back into the company almost as fast as they came in. કે જેવી રીતે પૈસા રોકતા ગયા તેવી રીતે કંપની જે છે બહાર મોટી થતી ગઈ, તરફથી ઝડપથી ચાલવા માંડી. Being solvent for the first time since he started in the business gave Walt a chance to develop other ideas. એવું કહે છે કે જ્યારથી ધંધો શરૂ કર્યો, આ બિઝનેસ ચાલુ કર્યો, ત્યારથી માંડીને પહેલી વાર એ દેવાળીઓ બન્યો. પહેલી વાર જે છે એ હું બેન્કરપ્ટ થઈ ગયો, પૈસા પૂરા થઈ ગયા. ત્યાંથી વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળી. યાદ છે ને આપણે હમણાં વાત કરી હતી પહેલા કે જેણે એક પેલી કાર્ટૂન સિરીઝ બનાવી જે ચાલી નહીં, એલાઇસ.
પછી કઈ કાર્ટૂન સિરીઝ બનાવી હતી? ઓસ્વલ્ડ ધ રેબિટ, જે કોઈ બીજા વ્યક્તિએ જે છે સીધી શું કરી નાખી, લઈ લીધી, એના કોપીરાઇટ લઈ લીધા, પોતે હાવ પૈસા વગરનો થઈ ગયો, કંગાળ થઈ ગયો, અને ત્યાંથી માંડીને અવડી મોટી કંપની ઊભી કરી. તક મળી. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, જેમાં સમાવિષ્ટ એક મિનરલ કાઇન્ડ સિયરા, એટલે કે એક સિયરાની પર્વતમાળા છે, એન્ડ એપ્લાઇન લાઇક અ વેલી હાઈ ઇન સિયરા માઉન્ટેન્સ, સિયરા પર્વતમાળા તરફ જે છે આલ્પ્સની પર્વતીય વનસ્પતિ જે છે, ઉગડવાનો નીચાણવાળો વિસ્તારનો પ્રદેશ છે એ પ્રકારની વર્ણન કર્યું છે કે ભાઈ આમ ઢાળ, એક ઢાળ, અને ત્યાંથી સીધી સીધી ઊંચાઈ એ પ્રકારે પ્રાપ્ત થાય. આ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ જે છે, ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $million, કે જેના માટે જે છે એને લાખો રૂપિયા આપ્યા છે અને કેટલીક જમીનો આપી છે. એન્ડ ધ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, બધાને પ્રેરણાદાયક એવી $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. Tragically, in the midst of this activity, આ બધી પ્રવૃત્તિ દરમિયાન વોલ્ટ was stricken with his fatal illness. વોલ્ટ જે છે પોતાની જીવલેણ બીમારી લાગુ પડી જાય. બધું કહે છે, I heard him refer to his cruel blow only once, કે મેં ખાલી એકવાર આ કુરાદનાનો ઉલ્લેખ કરતો સાંભળ્યો હતો, એના અવાજ સાંભળ્યા હતા, ખરાબ અવાજ. કેવો અવાજ? Whatever it is I have got, he told me, કે don't get it. શું કહે છે? મને જે કાંઈ પણ મળ્યું છે, બરાબર, મને જે કાંઈ પણ મળ્યું છે, he told me don't get it, એને મેળવતા નહીં. I visited him in the hospital the night before he died, કે જે રાત્રે એની મૃત્યુ થઈ એની એક રાત પહેલા જ જે છે હું એને હોસ્પિટલમાં મળ્યો હતો. although desperately ill, કે અત્યંત ભયંકર રીતે, desperately ભયંકર રીતે માંદો હોવા છતાં, he was as full of plans for the future as he had been all his life. એ એટલો જ as જો આ કમ્પેરિઝન છે, ડબલ કમ્પેરિઝન, કે એ એટલો જ જે છે આઈડિયાથી ભરપૂર હતો, એટલો જ કામ કરવા તૈયાર હતો જેવું એ પહેલા હતો. ભાઈ મરવા પડ્યો છે, ડેસ્પરેટલી ઇલ, જીવલેણ બીમારી થઈ છે, અને દુઃખ દર્દ હોવા છતાં કામ કરવા માટેની તત્પરતા એટલી જેટલી પહેલા સાજો હતો, યુવાન હતો ત્યારે હતી ને, એટલી જ હજી છે. Walt used to say, Walt એવું કહેતો કે that Disneyland would never be finished, કે ડિઝનીલેન્ડ ક્યારે પૂરું જ નહીં થાય, and it never will, અને ક્યારે પૂરું થવા પણ ન જોઈએ. ડિઝનીલેન્ડ ક્યારે પૂરું થશે નહીં, પૂરું થવું પણ ન જોઈએ. I like to think too, મને પણ એ વિચારો ગમે છે કે that Walt Disney's influence will be never be finished, કે વોલ્ટની જે આ છે ડિઝનીની ઇન્ફ્લુઅન્સ છે, આની કારકિર્દી છે, એ ક્યારે અંત નહીં આવે. that throughout his creation future generation will continue to celebrate what he once described as, કે ફ્યુચરની જનરેશન, આવનારી જે પેઢી છે એ પેઢી પણ ક્યારે એનો અંત આવવા નહીં દે, અને તેના સર્જન દ્વારા એને ફરી એકવાર જે છે વર્ણવ્યું તેમ થશે. શું વર્ણવ્યું હતું? that precious eggless something in every human being which makes us play with children's toys, laugh at silly things and sing in the bathtub and dream. કહે છે કે દરેક માનવમાં એક મૂલ્યવાન, અજર, અમર કશુંક એવું રહેલું છે કે જે આપણને બાળકના રમકડા રમવા, ક્ષુલ્લક બાબતો એટલે કે બેતુકી બાબતો ઉપર હસવા, અને બાથટબ કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે, અને આગામી પેઢીઓ જે છે એની સ્તુતિનું ગાન હંમેશા કરતી. This was the story of the great Walt Disney. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 2 નો રીડ 1. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 2 નો રીડ 2 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.